માટે તો હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ વડોદરાની તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના મતદાન વચ્ચે ભાજપ ઉમેદવાર સતીશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કરતા કોંગ્રેસના આચારસંહિતાના ભંગના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર સતીશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે છેલ્લા 8 ટર્મથી માંજલપુરના મતદારોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ વખતે પણ ભાજપને જ વિજય મળશે। સતીશ પટેલે કહ્યું કે માંજલપુર ભાજપનો ગઢ છે અને મતદારો ફરી એકવાર ભાજપને આશીર્વાદ આપશે। કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આચારસંહિતાના ભંગની રજૂઆતને તેમણે સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી ગણાવી છે। તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પોતાની હાર નિશ્ચિત માનતી હોવાથી આવા આક્ષેપો કરી રહી છે। સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં ઢોલ નગાડા સાથે મતદાન જાગૃતિ માટે ફરી રહ્યા છે। થઈ રહ્યું છે, લોકો મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, શું કહેશો? આજે ચૂંટણી પર્વનો દિવસ છે, મતદારો જાગૃત છે અને હવે મતદારો પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અમારા કાર્યકરોએ છેલ્લા 15 દિવસ ખૂબ મહેનત કરી છે। ચૂંટાયેલા સંગઠનના પદાધિકારીઓએ ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને મતદારોને પણ જાગૃત કર્યા છે અને આજે સવારથી આપ જોઈ રહ્યા છો મતદારોમાં ખૂબ ઉત્સાહ છે। સિનિયર સિટીઝનો પણ ખૂબ મતદાન કરી રહ્યા છે। ચૂંટણી પંચે પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે। એ વરસાદની સિઝનમાં પણ એ લોકોએ ટેન્ટ બાંધ્યા છે, અંદર બેસવાની વ્યવસ્થા કરી છે, એટલે મતદારોને પણ કોઈ તકલીફ ના પડે એના માટે ચૂંટણી પંચ સુસજ્જ છે અને અમારા કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ છે। સૌથી વધારે મતદાન થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે। સ્વર્ગીય યોગેશ પટેલે જે કામગીરી કરી હતી અને મતદારોમાં પ્રેમ ભાવ જાળ્યો હતો એ જ પ્રેમ ભાવ અમે જાળવીશું અને મતદારોને પણ મારી નમ્ર અપીલ છે કે તમે તમારો મત કરો અને 100% મતદાન કરાવો। સવારથી 17% આસપાસ હજુ 11 વાગ્યા સુધીમાં મતદાન નોંધાયું છે, કેટલા ટકા મતદાનની ટકાવારી જઈ શકે? મતદાનની ટકાવારી 65% સુધી જઈ શકે એવું લાગી રહ્યું છે અને આજે મતદાન માટે પણ લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે। અમારા કાર્યકરો પણ સોસાયટીઓમાં ઢોલ નગારા સાથે મતદારોને જાગૃત કરીને મતદાન સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે। કોંગ્રેસ પક્ષ તરફથી આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે કે ભાજપ તરફથી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી નથી યોજી રહ્યું, તો શું કહેશો? કોંગ્રેસ હર હંમેશા આક્ષેપ જ કરતી આવી છે। એ હાડ ભાડી ગઈ છે એટલે આવા આક્ષેપો કરવાની, એમને આવા પ્રયત્ન કરવા માટે કોણ નથી કહેતું? મતદારોને જાગૃત કરવા એ આપણો અધિકાર છે અને મતદાન સુધી લઈ જવાનો પણ અધિકાર છે। મતદાન તો જ થાય કે જાગૃત કરીએ।